આપણે ઘણી વખત આપણા ઘરના વડવાઓ હોય તેમની પાસેથી સાંભળ્યું હોય કે તમે ભણ્યા છો પણ ગણ્યા નથી. એવી જ રીતના એક ભણેલ ગણેલ માણસ હોય તે એક બુદ્ધિવાન માણસ કહેવાય. ઘણી વખત ભણેલા લોકો હોય પરંતુ તેમને જીવન કેવી રીતના જીવવું, ગણતર છે તેમને નથી ખબર હોતી. અને આપણે ઘણી વખત વ્યક્તિના ભણતર ઉપર ટીકા ટિપ્પણી કરતા પણ લોકો જોયા છે. ગુજરાતના રાજકારણમાં ગોપાલ ઇટાલિયા છે, અવારનવાર સાથે જ બીજા ઘણા નેતાઓ છે એ પણ હર્ષ સંઘવીના ભણતરને લઈને ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે. અને તેને કહેવાય છે કે આજે વિધાનસભામાં પણ ચર્ચાઓ થઈ, પરંતુ આજે હર્ષ સંઘવીએ ગોપાલ ઇટાલિયાને જડબાતોડ જવાબ આપ્યો છે. તેના વિશે વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. તાજેતરમાં જ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, પ્રશ્નોત્તરી થતી હોય છે અને આ દરમિયાન જ ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી આમને સામને આવ્યા હતા. તેના વિશે જ વાત કરવી છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ ગોપાલ ઇટાલિયાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા ગૃહમાં રાજકીય તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે તેઓ માત્ર 8 પાસ નથી પરંતુ BA LLB સુધી ભણેલા છે, તેથી પોતાની સમજ ઉપર વિશ્વાસ રાખે છે. સાથે તેમણે ઉમેર્યું કે પોતાને મોટું સાબિત કરવા માટે કોઈ અન્યને ખોટા સાબિત તે નથી કરતા અથવા ખોટા નથી બતાવતા. તેમના નિવેદન બાદ ગૃહમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે તીવ્ર દલીલો અને ટીકા ટિપ્પણીઓ જોવા મળી હતી અને તેના જ કારણે વધુ ચર્ચાઓ હતી તે ગરમાઈ હતી અને ખાસ કરીને સભામાં રાજકીય વાદ વિવાદનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. ગુજરાત વિધાનસભામાં ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટિપ્પણી કરતા જણાવ્યું કે કેટલાક સભ્યો કદાચ પુસ્તકો ઓછા વાંચતા હોય પરંતુ કોઈને જૂતું ફેંકવાનું શીખવવામાં અહીંયા નથી આવતું. તેમના નિવેદન બાદ ગૃહમાં રાજકીય તણાવ વધુ વધ્યો હતો અને સત્તારૂઢ તથા વિરોધ પક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર વાદ વિવાદ શરૂ થયો હતો. આ ઘટનાને લઈને વિધાનસભાની કાર્યવાહી થોડા સમય માટે ગરમાઈ હતી અને બંને પક્ષે એકબીજા પર આક્ષેપનો વરસાદ કર્યો હતો. ઘણી વખત આપણે જોતા હોય છે કે કોઈ પણ વ્યક્તિ છે એ અન્ય વ્યક્તિ છે તેની લાયકાત પર પ્રશ્ન થતો હોય છે. અનેક વખત આપણે જોયું છે કે જાહેરમાંથી ગોપાલ ઇટાલિયા, જિગ્નેશ મેવાણી છે, હર્ષ સંઘવીને તેમની લાયકાતને લઈને, શૈક્ષણિક લાયકાત છે તેને લઈને આક્ષેપ કરતા હોય છે અને કહેવાય છે કે મનફાવે તેમ પણ બોલતા હોય છે. હર્ષ સંઘવીએ તેમને સીધો જ જવાબ આપ્યો છે કે ભલે ઓછું ભણેલા છે પરંતુ અમને કોઈ પર જૂતું ફેંકવાની વાત નથી કરતા, અમે જૂતું નથી ફેંકતા. કારણ કે ગોપાલ ઇટાલિયા છે તેમણે ભૂતકાળમાં છે ગૃહમંત્રી પર જૂતું ફેંક્યું હતું અને ત્યારથી લઈને આજ સુધીની ઘટનાઓ જુઓ તો તેના પર પણ સતત સવાલો થઈ રહ્યા છે. અને તાજેતરમાં મોરબીમાં પણ એવી ઘટના બની હતી કે ચાલુ સભામાં તેમના પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. ત્યારે પણ ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ થઈ હતી કે જે આપણે જેવા કર્મ કર્યા હોય તેવું જ કર્મ પાછું આવે છે. આવી બધી ચર્ચાઓ થતી હતી. પરંતુ આજે કહેવાય છે કે વિધાનસભાના ગૃહમાં ચર્ચાઓ તેજ હતી, ગરમાવો આવ્યો કારણ કે હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા છે આમને સામને આવ્યા હતા. આ બંનેને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.